આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા લગભગ એને બોમ્બે મકાન છે પણ મને બહુ પાકી ખબર નથી. લગભગ છે તો ખરા, એ બે ભાઈ જતા હોય છે તઈ. હે હા બોમ્બે મકાન પર એમના ગુજરી જાય તો બધું પીડ્યું રહે. હા સાચી વાત છે. હા એના કરતા જમીન વેચી મોટા સિટી વ્યા જાય ને બધું મળી જાય. બાયું મળી જાય ને ભાઈ મળી જાય ને કામ વાળા મળે ને ખાવા વાળા મળે ને બધું મળે. હા ના પાકું બરાબર ને, ગામડામાં પડ્યા રહે એના હા કરતા જિંદગી બરબાદ કરે એના કરતા આવું કરી નાખે તો સારું થઈ જાય. તો સારું. હા તો એનો વાંધો ના આવે. આના મગજમાંથી જ્ઞાતિવાદી નીકળી જાય. હા મોટા બે સિટી જાય ને, મોટા હા શહેરોમાં કોઈ જ્ઞાતિ માનતું નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, મારું સાહેબ બોલો છો? હા બોલું છું. જય શ્રી કૃષ્ણ. મારું સાહેબ. જય શ્રી કૃષ્ણ. મારું સાહેબ જામ ખંભાળિયા તાલુકાનું કજોડા ગામ છે ને, હા ત્યાંથી સાહેબ અમે બોલીએ. એમ. હા તો અમારે સાહેબ એક અમારી બાજુમાં મહાજન છે, જૈન મહાજન. હા ઈ ભાઈ નું અમારે છે ને કરવાનું છે, એટલા માટે મેં તમારા નંબર એક ભાઈ પાસે લઈને પછી ફોન તમને કર્યો. એવું? જૈન મહાજન છે, જામ ખંભાળિયા તાલુકાનું કજોડા ગામ. હા બરાબર. શું નામ છે એનું? ઈ ભાઈ નું નામ છે હસમુખભાઈ મહાજન. હસમુખભાઈ મહાજન એમ ને? હા એ મહાજન છે. હું સાહેબ એની હારે તમારે હારે વાત ક્યારે કરાવી દઉં? વાત તો હવે અત્યારે તમે કરી લો એ જ ફાઇનલ. બીજું શું ને, આની યારે કાંઈ વાત કરવાની જરૂર નથી. તમે બધી વિગત આપી શકશો? હા સાહેબ વિગત એની બધી હું દઈ દઈશ તમને. હા જૈન નામ મહાજન હસમુખભાઈ મહાજન છે, હસમુખભાઈ લખુભાઈ મહાજન. બરાબર. હા આપણે યુટ્યુબ માં મૂકવું છે. હા એટલે યુટ્યુબ જ મૂકવું છે, પણ તમને હું બપોરે કે ની વાત કરી દઉં સાહેબ, ચાલશે? ના વાત હવે મારો ફોન લાગે કે ન લાગે નક્કી નહીં. હા અત્યારે બધી ડિટેલ આપી દો. હા ડિટેલ તમને આપી દઉં અત્યારે. કામ શું કરે છે ભાઈ? એ ખેતી કરે સાહેબ. ખેતી કેટલી છે જમીન? ખેતી બે ભાઈ વચ્ચે એને 39 વીઘા જમીન છે. 48 વીઘા? હા 48, 40 ને 8. તો જાજી જમીન છે. હા એ છે ને, એ બે ભાઈઓ છે સાહેબ. હા એક મોટા ભાઈ છે ને એના ઘરવાળા ઓફ થઈ ગયા હતા, એને દીકરો ને વહુ છે. અચ્છા, મોટા ભાઈ નો લગ્ન થઈ ગયા, એના દીકરો નો હોવ છે ને? હા ઈ મુંબઈ છે. હા એ મુંબઈ ને રહે છે અને હા આ ઈ ભાઈ મુંબઈ. આ રહે છે. આ બે ભાઈઓ અત્યારે અહીંયા કજોડા ગામમાં જ રહે છે. અચ્છા, દીકરાનો દીકરો મુંબઈ રહે છે એમ? હા દીકરો ને એમના ઘરવાળા છે ને એ મુંબઈ રહે. અચ્છા, અને બે ભાઈઓ રહે અહીંયા રહે? આ બે ભાઈ છે ને કજોડા ગામે રહે ને ખેતી કરે. અને એની ઘરવાળી ગુજરી ગઈ છે? હા એ મોટા ભાઈ ના ઘરવાળા ગુજરી ગયા ને આ હસમુખભાઈ જે છે ને, હું તમને કહું ને સાહેબ, હા એના લગ્ન જ નથી થયા. કેટલા વર્ષ કેટલા થયા? એને સાહેબ 50 જેવું થઈ ગયું, એકાદ ઓછું હે 50 માં. એમ કેમ કર્યું સાહેબ? ઈ જ્ઞાતિને સાહેબ ઓછું નથી મળતું ઘડીકમાં. એવું કોને કીધું? હા નથી, બહુ બિચારા હેરાન છે પણ નથી મળતું. હવે મને ક્યાંક થઈ જાય ને તો રોટલા ભેગા થાય છે. એટલે જૈન છે કઈક નથી? મહાજન જૈન મહાજન આવે ને? જૈન મહાજન. હા હા જૈન મહાજન છે. એટલે એમાં દીકરીઓ નથી ટૂંકમાં, એમ કેવું થાય? હા સાહેબ એમાં બહુ ઓછું જ થાય સાહેબ. બહુ વધારે પાવરફુલ રૂપિયા વાળા ને કોઈ સિટીમાં દુકાનો ને એવું બધું હોય ને તો થાય. ભાઈ આ બિચારા એવા છે ને, હાવ સાદા માણસો છે. હે રસોઈ સાહેબ હાથે બનાવીને કરે. મોટો ભાઈ બિચારો રોટલા શાક બનાવી લે. હાલ લે. હવે તો એને થોડુંક બિચારા દુકાન હુજવામાં ઓછું પડી ગયું. હા બરાબર, એને હુજવામાં ઓછું પડી ગયું. મને કે કરો ને, હાલો હું સાહેબ ને ફોન કરી. ભાઈ નંબર આપ્યા મેં કીધું. હા એ તો આપણે યુટ્યુબ માં મેળવીએ એનો સાહેબ ફોટો ને બધું જોવે ને, ડોક્યુમેન્ટ અમે નાખી દઉં. આ નંબર ઉપર નાખ દે હાલીએ. એ તો નાખી દો તો હાલે, એમાં કઈ સવાલ નથી. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે આમ એને એક સાહેબ છે ને, ટૂંકમાં આપણે હિન્દુ હોય તો વધારે સારું એમ કે. હિન્દુમાં ગમે હા જ્ઞાતિ હાલે, હિન્દુમાં ગમે તે જ્ઞાતિ હાલે. હે હા હા હિન્દુમાં ગમે તે હે. દલિત ને દેવી પૂજક ને ગમે ઈ હાલે?
એ ના એમાં સાહેબ ના પાડતા રહી. હે હા તો 50 વર્ષ થઈ ગયા તોય ના પાડે છે તો હા એને તો એને તો વાંઢું જ રહેવાનું રહ્યું ને હવે તો. હા, મેં તો કીધું સમજાવ્યા સાહેબ એને. એને સમજાવવાની કાંઈ જરૂર નથી. હા આવા લોકોને વાંઢા મરવા દેવાય, ખ્યાલ આવ્યો કે આમ તો ભાઈ તમારે સાહેબ હજી જ્ઞાતિ જ્ઞાતિ કરતા હોય, હા 50 ભાઈ એ જ વર્ષે વાંધો છે. મળ્યું નથી તો હા હા એને બાઈ જોઈ છે કે જ્ઞાતિ જોઈ છે કે સમજાતું નથી એમ. હા બસ મેં એને બહુ સમજાવ્યા સાહેબ. હા હા મેં કીધું હવે હા તમે સમજી આવો ને હવે આ જાતિ જિંદગી છે તો સુધારી લ્યો, આટલું તમે એમ કહો હા દખે એટલે હેરાન થતા એમાંય હશે યાર. એમાંય કઈ મળી જાય ની કોઈ ગેરંટી નથી, પણ આ તો હા હા એના મગજમાં જે જાતિવાદ છે ને એના માટે વાત કરું છું. ના ના બાકી એને પાક જ્ઞાતિમાંથી અત્યારે ગામડા છે ને સૌરાષ્ટ્રના ગામડા, હા હા એમાં મોટા ભાગના ગામડાઓમાં બધા સમાજવાળા છે ને આદિવાસીની બાયું લઈ આવે છે, હા ના ના બરાબર. 100%. અને ઈ બાયું પાછી દારૂ પીતી હોય, નોનવેજ ખાતી હોય, તો હા હા ઈ સગવડ હોય તો આપે જ લોકો હા લ્યો. ના એમાં તમારે સાચું છે. બાય હારું માણસો અત્યારે હું નથી કરતા, ના ખ્યાલ ના આવ્યો? એમાં સાચું. અત્યારે બાય માટે તપસ્યા કરવી પડે ને એવો હા હા સમય આવી ગયો છે હવે, સમજી ના લ્યો. ના 100%. બાયું મળવાની જ નથી, સમજી લ્યો. હા ના પછી ના કાયમ થી હા હા આ લોકો જે જ્ઞાતિ જ્ઞાતિ કરે છે ને હા એ હા તો વાંઢા જ ભરવાના છે. ના ના એમાં એને તો તમારે મેં સમજાવ્યો સાહેબ બહુ એને. નીલ જ પરણાવવો પડશે. હા, સાચી વાત છે તમારી. એ લીલ 100% ની વાત. ખબર છે ને લીલ પરણાવે કેવી રીતે? 100% ની વાત છે સાહેબ તમારી. હા એટલે આ લોકો રહ્યા ને હા હજી જ્ઞાતિ જ્ઞાતિ કરે છે ને એમાં જ આ ભારતમાં અડધા વાંઢા તેમ જ રહી ગયા જ્ઞાતિ હા જ્ઞાતિ કરીને. હા હા, એ આપડી ઓલી કમજોરી હિસાબ થઈ ગઈ સાહેબ કરો ને. હા બાકી તો આપણે જે મળે એમાં એમાં સ્વીકાર લેવું જોઈએ. 50 વર્ષે હજી એમ કહી રાખે હા કે હા મારા આ જ્ઞાતિ જોઈ આ નો જોઈ. હા 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 એટલે એવું થાય એમ. એ સાહેબ ભલે ને હું એને હે ને ફોટો ને એના ડોક્યુમેન્ટ નખાઈ દઉં બરાબર. હા એ તો નખાવી દો, કાંઈ વાંધો નહીં. એના કાંઈ વ્યસન જેવું છે કાંઈ? ના સાહેબ વ્યસન કોઈ જાતનું નથી હો. હે ના વ્યસન કોઈ જાતનું છે જ નહીં, ખોટું શું. ખાલી માવો ખાતા છે ને? ના માવો નહીં સાહેબ. હે ના માવો તમાકુ એ કોઈ ચીજ નથી ખાતા. બે ભાઈ માં દેખાય નહીં. તમારું નામ શું? મારું નામ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. તમારે કઈ જ્ઞાતિ તમારી? અમે દરબાર છીએ. દરબાર છો, ઠીક. તમે એના મિત્ર છો હે ને? હા 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 સાહેબ. તો સારું કહેવાય, મિત્રનું આટલું ધ્યાન રાખવું જોઈએ. ના બિચારા મને કહેતા હોય હું કઈક મને સાહેબ દઈ આવી જાય, મોટા ભાઈ ના હાથે રસોઈ બનાવતા હોય ને. હે મેં કીધું હસુભાઈ તું મને ભાઈ જે મળતું હોય શું કરવું એ. મેં કીધું આમાં ફોન એક ભાઈ કેતા હોય આવે તો એની પાસે નંબર લઈ લો તો મેં વાત કરાવી દે. મેં કીધું હા હા તો મને કે સારું તો બિચારા રાજી થાય, આગળ ફોન કરીને રાજી થાય. હા એ તો વાત સાચી છે. તો હું તમને હે ને એને વાતે સાહેબ કરાવી દઈશ, તમને ભલે 2-3 રીંગો મારશો એવો હતો. પણ તો આ નંબર ઉપરથી રિંગ મારજો, બરાબર ને? આ નંબર ઉપર રિંગ મારીને તમને એનો ફોટો ને બધું રૂબરૂ વાત જ કરાવી દે ક્લિયર, બરાબર ને સાહેબ? મકાન ઘરના છે? હા મકાન સાહેબ ઘરના છે હોય ને. વાહનોમાં શું છે? વાહનોમાં વાહન નથી સાહેબ કઈ ને કાંઈ વાહન નથી. ના એસઆર કંપની ને અડીને એક બાજુ એક સેટો લાગે ને એનો હા એસઆર કંપની દિવાલ આવી ગઈ, સમજી લો. એસઆર કંપની અડીને ટચ આવ. શું વાત છે? હા એસઆર કંપની તમે જોઈ હોય ને જામનગર જિલ્લામાં. હા એસઆર કંપની. હા હા એસઆર કંપની ની બાજુમાં જ એની વાડી છે સાહેબ, ખાવ અડીને ખાવ. હે હા તો જમીનનો ભાવ સારો હશે. જમીનનો ભાવ અત્યારે સાહેબ 30 લાખ જેવું છે વીઘાનું. 30 લાખ અને એવી 48 વીઘા જમીન છે. હા અલા ભાઈ તો બહુ પૈસા. એને તો શું કરાય ખબર છે? હા અડધી જમીન વેચી અને મોટા સિટીમાં ગયો ભાઈ. હા લગભગ એને બોમ્બે મકાન છે પણ મને બહુ પાકી ખબર નથી. લગભગ છે તો ખરા, એ બે ભાઈ જતા હોય છે ત્યાં. હે હા બોમ્બે મકાન એમના પણ એમના મેં એમના ગુજરી જાય ને તો બધું પીડ્યું રહે. હા સાચી વાત બરાબર. છે. હા એના કરતા જમીન વેચી મોટા સિટી વ્યા જાય ને બધું મળી જાય. બાયું મળી જાય ને ભાયું મળી જાય ને કામ વાળા મળે ને ખાવા વાળા મળે ને બધું મળે. હા ના ના સમજી લે. પાકું. બરાબર ને? ગામડામાં પડ્યા રહે હા એના હા કરતા જિંદગી બરબાદ કરે એના કરતા આવું કરી નાખે તો સારું થઈ જાય. તો સારું. હા તો એનો બરાબર. વાંધો ના હા આવે. આના મગજમાંથી જ્ઞાતિવાદી નીકળી જાય. એને હા મોટા બે સિટીમાં જાય ને, હા મોટા હા શહેરોમાં કોઈ જ્ઞાતિ માનતું નથી. હા ક્યાંય સાહેબ વાંધો નથી. આ બધી હોટલોમાં બધા દલિતો ને દેવી પૂજકો જ કામ કરે છે. અરે અમારા ત્યાં કોણ વાણિયા બ્રાહ્મણ કોણ કામ કરવા જાય? ના બાપ આવા જ છે બધા અત્યારે. તઈ પછી બસ કેટરસમાં બધા ઈ કરે, રસોઈયામાં ઈ કરે, બધા ઈ જ કરે છે. હા અને બરાબર. એમાં જે ગયા એ સુખી જ છે બધા. ઈ સુખી જ છે બધા. તો પછી સુખી જ એ છે તો બધા, વાત. આપણે જોઈએ જ છે. હા તો પછી તે એ ભલે તો સાહેબ વાત. આમાં એને ફોટો અને કાગળિયા એને બધા નખાઈ દે તમને વાતે કરાવી દી, બરાબર સાહેબ? હા બસ. હા કાંઈ વાંધો નહીં. કાંઈ હા વાંધો તે ભલે સાહેબ હો, નમસ્તે. નહીં. હા ભલે નમસ્તે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો